તો મિત્રો દિલ્હીથી અમારે જવાનું છે આજે ગામડે, તો આપણે ફરીદાબાદથી આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ દિલ્હી સરાય રોલા માટે। તો જય માતાજી, જય દ્વારકાધીશ। આજના વિડીયોમાં તમારા સૌ બધા લોકોનું હાર્દિક સ્વાગત છે। તો આજનો આપણો મિની બ્લોગ ટ્રેન જર્નીના વિશે છે। તો અમે સૌ બધા લોકો બેસી ગયા લોકલ દિલ્હીની ટ્રેનની અંદર અને પછી આવી ગયા દિલ્હી સરાય રોલા રેલવે સ્ટેશન અને પછી આવીને જોયું તો અમારી ટ્રેન ઓલરેડી 4 નંબર પ્લેટફોર્મ ઉપર લાગી ગયેલી હતી। તો મિત્રો આ દિલ્હી સરાય રોલાનું રેલવે સ્ટેશન જ્યાંથી આપણા ગુજરાતમાં ટ્રેન સ્ટાર્ટ થાય છે અને મિત્રો આ છે ટ્રેનનું બોર્ડ જેમાં રાજકોટથી દિલ્હી સરાય રોલા લખેલું છે અને આપણો કોચ નંબર હતો S1 જેમાં આપણે ટિકિટ કન્ફર્મ કરાયેલી હતી અને આ ટ્રેન ગુરુવારે રાજકોટથી 3 વાગે દિવસના ઉપડે છે અને શુક્રવારે સવારે 10 વાગે આ ટ્રેન આપણને દિલ્હી સરાય રોલા પહોંચાડી દેશે અને વળી પાછી સ્ટાર્ટ થાય છે ઈ જ શુક્રવારે રાજકોટ જવા માટે, જેનો ટાઈમ છે દિલ્હી સરાય રોલાથી સ્ટાર્ટ થવાનો બપોરના 1 વાગે અને શનિવારે આપણને પહોંચાડી દેશે રાજકોટ સવારના 8 વાગે અને કંઈક અંદરની તમે સીટિંગ જોઈ શકો છો અને અમારા લોકોની 4 ટિકિટ આ કોચની અંદર કન્ફર્મ હતી। દિલ્હી સરાય રોલાથી આપણી ટ્રેન ડિપાર્ચર થઈ જશે। આ ટ્રેનની અંદર કોચ આવેલા છે ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને થર્ડ એસી અને સ્લીપર અને જનરલ, જેમાં તમે ઓનલાઈન ઘરે બેઠા રેલવે ટિકિટ બુક કરી શકો છો આઈઆરસીટી એપ્લિકેશનથી। આ ટ્રેન કુલ 23 સ્ટેશનનો સ્ટોપ લે છે અને થોડીક વારમાં આપણને પહોંચાડી દેતા રેવાડી રેલવે સ્ટેશન। કંઈક આ પ્રકારનું રેવાડીનું રેલવે સ્ટેશન જોવા મળે છે। રેવાડીથી થોડીક આગળ હાલતા રાજસ્થાનનો એરિયો સ્ટાર્ટ થઈ જાય, ત્યાં આપણને ખૂબસૂરત પહાડનો નજારો જોવા મળી જાય છે અને એમાં અમારા અશોકભાઈની મેં 1.5 મહિના પહેલા ઓલરેડી ટિકિટ બુક કરી લીધી હતી। થોડોક સમય હાલતા પછી અમે પહોંચી જઈએ રાજસ્થાનમાં આવેલું અલવર જંકશન ને અલવર જંકશન થી ફરી રવાના થઈ જાય છે બાંદીકુઈ માટે। તો બાંદીકુઈ રેલવે સ્ટેશને આપણે પહોંચી ગયા છીએ। બાંદીકુઈ રેલવે સ્ટેશન કંઈક આ પ્રકારનું જોવા મળે છે અને મિત્રો આ ટ્રેનની રફતાર 100 થી ઉપર જ ચાલતી હતી અને આ કોચની અંદર અમારી 4 ટિકિટ હતી એટલે એક સાઈડનું ખાનું આખું જ અમારે જ આવ્યું હતું। તો આપણે પહોંચી ગયા છીએ જયપુર અને જયપુરની અંદર ગરમીની અંદર ઘણા બધા લોકો સેવા માટે પાણી પણ ભરી આપતા હતા। તો આ છે જયપુર જંકશન, જો કે એક મોટું સ્ટેશન આવેલું છે અને જયપુર રેલવે સ્ટેશન કંઈક આ પ્રકારનું જોવા મળે છે અને કુલ આજની જર્ની આપણી 930 કિલોમીટરની છે, જ્યાં અમારો સ્ટોપ છે વિરમગામ જંકશન અને હવે ટ્રેનની અંદર થઈ ગયું છે અંધારું કારણ કે લોકો પોતપોતાની સીટમાંથી સૂઈ ગયેલા છે અને હવે આપણે મળશું ડાયરેક્ટ મહેસાણા રેલવે સ્ટેશન। આ વિડીયોની અંદર બધા સ્ટેશન કવર કરવા બહુ મુશ્કેલ છે, તો આપણે પહોંચી જઈએ છીએ મહેસાણા। તો મહેસાણા કંઈક આ રીતનું રેલવે સ્ટેશન આપણને જોવા મળે છે અને મહેસાણા પછી હવે આવવાનું છે સ્ટેશન વિરમગામ, જો કે આપણી યાત્રા વિરમગામ સમાપ્ત થાય છે અને મિત્રો સવારમાં આપણને પહોંચાડી દીધા છે વિરમગામ જંકશન, જ્યાં અડધા ઉપર આપણી ટ્રેન અહીંયા ખાલી થઈ જાય છે। આ ટ્રેનના વિશે કંઈ પણ તમારે પૂછવું હોય તો મને કમેન્ટમાં પૂછી શકો છો। તો મળીએ આપણે આગળના એક નવા વિડીયોમાં। જય માતાજી, જય દ્વારકાધીશ।